પોલિયો વાયરસ, રાઈટ? તો પોલિયો વાયરસ છે એકદમ ઈઝી છે અને વાયરલેટિક ફોર્મની કેરેક્ટરિસ્ટિક આપણે સિમ્પલ જોવાની છે કે એની કેરેક્ટરિસ્ટિક શું છે, એનું ટ્રાન્સમિશન શું છે, કેવી રીતે ઓબ્ઝર્વ થયો, કયા ટાઈપનો વાયરસ છે, આપણે એ વિશે આપણે થોડું જોઈશું. ફર્સ્ટ જોઈએ આપણે કે વોટ ઇઝ પોલિયો વાયરસ. તો પોલિયો વાયરસ ધ કોઝિટિવ એજન્ટ્સ ઓફ પોલિયોમાયલિટીસ. પોલિયોમાયલિટીસ એટલે કહે કે જેટલા પણ મસ્ક્યુલર એક્ટિવિટી સાથે પોલિયો વાયરસ એક્ટિવ કરે એને શું કહેવાય? પોલિયોમાયલિટીસ. ઇઝ અ હ્યુમન એન્ટ્રોવાયરસિસ એન્ડ મેમ્બર ઓફ ધ ફેમિલી ઓફ ધ પિકોનાવિડિયન્સ. કોની ફેમિલી છે? હ્યુમન એન્ટ્રોવાયરસ છે અને કોના મેમ્બરનું છે? તો પિકોનાવિડિયન્સ ફેમિલીનું, એન્ટ્રોવાયરસ ફેમિલીનું એક કોઝિંગ ફેક્ટર છે. એટલે પોલિયો વાયરસ કોનું છે? ફેમિલી ગ્રુપ પિકોનાવિડિયન્સ ગ્રુપમાંથી આવેલું છે. પોલિયો વાયરસ ઇઝ કમ્પોઝડ ઓફ એન આરએનએ જીનોમ એન્ડ અ પ્રોટીન કેપ્સિડ. હવે જો આ બધા જ વર્ડ્સ તમારા માટે છે ને ફેમિલિયર હોવા જોઈએ કે પ્રોટીન કેપ્સિડ એટલે શું? કે જે એન્વેલોપિંગ ફોર્મ જે વાયરસ હોય એની અંદર જે કેપ્સિડ હોય એ કેપ્સિડની અંદર શું હોય? ન્યુક્લિક એસિડ સિક્વન્સ. હવે પોલિયો વાયરસ કોના જેવા છે? તો એ આરએનએ રિલેટેડ છે. એટલે એનું વાયરસનું ક્લાસિફિકેશન કોના જેવું છે? તો આરએનએ જેવું. અને પ્રોટીન કેપ્સિડ મિકેનિઝમ દ્વારા બનેલું છે. Enteroviruses are genus of the positive sense single-stranded RNA virus associated with the several human and mammalian disease. હવે એન્ટ્રોવાયરસ શું છે કે જે પોઝિટિવ સેન્સ સિંગલ સ્ટેન્ડર્ડ છે આરએનએ વાયરસ છે કે જે કોની સાથે એસોસિએટેડ છે? તો હ્યુમન અને મેમેલિયન ડિસીઝની સાથે. પોઝિટિવ સેન્સ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ નું ક્લાસિફિકેશન આપણે ભણેલા છે. આરએનએ નું ક્લાસિફિકેશન થોડું રિવાઇઝ કરી લેજો. A piconavirus is a virus belonging to the family of piconaviridians. કોનું belonging કરે છે? તો piconaviridians. Piconaviruses are small, non-enveloped, positive standard RNA virus with an ecoxcandrial capsid. એ કેવું છે? પોઝિટિવ સ્ટેન્ડર્ડ આરએનએ વાયરસ છે વિથ ઇકોક્સકેન્ડ્રિયલ કેપ્સિડ. ઇકોક્સકેન્ડ્રિયલ એટલે તમને ખબર જ છે કે જે મલ્ટિપલ ટ્રાયેંગ્યુલર સ્ટ્રક્ચર છે, વેરી કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર છે, એના દ્વારા આપણે ઇકોક્સકેન્ડ્રિયલ કેપ્સિડ જોયેલું છે. The virus particle is about 30 nanometer in diameter. વાયરસનું પાર્ટિકલ્સ કેટલું છે? About 30 nanometer. See students, there is a human polio વાયરસનું આપણે અહીંયા એનું સ્ટ્રક્ચર લીધેલું છે. ઇલેક્ટ્રોન ગ્રાફ દ્વારા એક સ્ટ્રક્ચર લીધેલું છે. કલરફુલ સ્ટ્રક્ચર છે કે કેવું ઓબ્ઝર્વ થાય છે. બધા ઉપરના શું છે સ્ટુડન્ટ્સ? એના સ્પાઇક્સ છે કે જે પ્લાઝ્મા મેમ્બ્રેનની સાથે અટેચ થઈને સાયટોપ્લાઝમમાં એન્ટ્રી મારશે. Positive strand RNA virus. What is called as the positive? Because poliovirus positive strand છે એટલે આપણે એનું positive strand RNA કોને કહેવાય? તો also known as a sense strand RNA virus. sense કેમ કહેવાશે અને નોનસેન્સ કેમ કહેવાશે? તો સેન્સ એટલા માટે કે એનું રીઝન છે સેન્સ સ્ટાન્ડર્ડ આરએનએ નું રીઝન એક જ છે કે જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ની અંદર એ પોતાની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે. A virus whose genetic information consists of a single strand of RNA, that is the positive strand RNA. કે કેવું છે કે સિંગલ સ્ટેન્ડ ઓફ આરએનએ છે કે જે ડાયરેક્ટ મિકેનિઝમ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ની જેટલી પણ કોઝિંગ ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશનની જેટલી પણ મિકેનિઝમમાં પાર્ટિસિપેટ કરે છે એ બધાનું સીધા વેમાં પાર્ટિસિપેટ કરશે. ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? સેન્સ સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન. સેન્સ સ્ટાન્ડર્ડ એનું ટ્રાન્સલેશન અને ટ્રાન્સક્રિપ્શન. Started with encoded with mRNA, messenger RNA and protein. Replication in a positive strand RNA virus is via a negative strand intermediate. Replication શું છે? એની પોઝિટિવ સ્ટેન્ડર્ડ છે જે આરએનએ વાયરસની નેગેટિવ સ્ટેન્ડર્ડ ઇન્ટરમીડિયેટ છે. એટલે મીન્સ કે પોઝિટિવ જે સ્ટેન્ડ છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ની જેટલી બી ફોર્મ હોય તો એની સાથે એની એન્ટી કોમ્પ્લિમેન્ટરીની અંદર 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ એની સાથે અટેચ થાય એવું કહે છે. તો સેન્સ સ્ટાન્ડર્ડ નોનસેન્સ સ્ટાન્ડની સાથે અટેચ થશે. નોનસેન્સ સ્ટાન્ડર્ડ આમાં કોઈ એની કેરેક્ટરિસ્ટિક નથી પણ આરએનએ બેઝડ સેન્સ જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે જે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ થશે તો ડીએનએ રિલેટેડ જેટલી પણ પ્રોસેસ થશે બધી 3 prime to 5 prime સાથેની થશે. Next જોઈએ, a capsid is a protein shell of the virus. It contains of the several oligomeric structure subunit made of protein called as what? A capsid એટલે શું? capsid molecules છે આપણને ખબર જ છે. capsid molecules that is a monomer unit of the protein molecules which is covered with the protein molecules. અને એની અંદર શું હોય? genetically nucleic acid sequence હોય છે જે આરએનએ અથવા તો ડીએનએ ના ફોર્મમાં હોય. Consist is the protein shell of a virus. It consists of several oligomeric structures subunit made up of the protein called as what? Protomers. હવે શું કહે છે? શું કન્ટેન્ટ કરે છે? ઓલિગોમેરિક સ્ટ્રક્ચર. સેવરલ ઓલિગોમેરિક સ્ટ્રક્ચર. સેવરલ એટલે શું? ઘણા બધા ઓલિગોમેરિક સ્ટ્રક્ચરની સાથે સબયુનિટ એટલે કયા? કે જે પ્રોટીનના સબયુનિટ સાથે કેપ્સિડ મોલેક્યુલ્સના સબયુનિટની સાથે અટેચ થાય.
The observable three-dimensional morphological stability આપણે yesterday જ વાત કરી હતી કે જ્યારે વાયરસનું ક્લાસિફિકેશન ભણતા હતા ત્યારે કોનો અવાજ ચાલુ છે? માઇક બંધ કરો. કોનું ચાલુ છે? આ બધાને ડિસ્ટર્બ થઈ રહ્યું છે. The observable three-dimensional morphological stability કોણ ઓબ્ઝર્વેબલ કેવું છે કે થ્રી ડાયમેન્શનલ મોર્ફોલોજીના સ્ટેબિલિટી સાથે ઓબ્ઝર્વ થાય છે કે જે આપણે થર્ડ ડાયમેન્શનલ સુધી એનું ઓબ્ઝર્વેશન કરી શકાય આગળ સાઈડ અને બિહાઇન્ડ રાઈટ morphological stability which may or may not correspond to individual protein are called as what a capsomer શું છે corresponding form individual protein ની સાથેનું attachment called as what a capsomer. The capsid encloses the genetic material of the virus. A capsid material શેનાથી enclose થયેલું છે તો genetic material તો capsid થી genetic material capsid molecules દ્વારા ક્લોઝ થયેલું છે. ઓકે સ્ટુડન્ટ ઇકોક્સ કેન્દ્રિયલ સ્ટ્રક્ચર તો તમે નીચે જોઈ શકો છો કે આ ઇકોક્સ કેન્દ્રિયલ સ્ટ્રક્ચર છે કે કેલિડોસ્કોપિક કેવી એની ફિગરેટિક આપણને જોવા મળે કેલિડોસ્કોપિક તમે જો તો કેલિડોસ્કોપની અંદર તમે પિક્ચર્સ જો તો કેવા પ્રકારના પિક્ચર્સ જોવા મળે છે એવા પ્રકારના એના સ્ટ્રક્ચર જોવા મળે છે ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ ઇકોક્સ કેન્દ્રિયલ સ્ટ્રક્ચર. હવે જોઈએ this virus is appears spherical in shape. Spherical એટલે outer round થી કિનારીથી round એટલે oval shape માં. Spherical in shape but a closer look actually reveals they are ecoxchondrial. The ecoxchondrons is made up of the equilateral triangles fused together in a spherical shape. This is the most optimal way of forming a closed cell using identical protein subunits. હવે શું કહેતા સ્ટુડન્ટ્સ કે આ મોસ્ટ ઓપ્ટિકલ એટલે ઓબ્ઝર્વેબલ માં આવી શકે એવું ક્લોઝડ શેલ ક્લોઝડ એટલે મીન્સ કે કેપ્સિડ મોલેક્યુલ્સના શેલ દ્વારા ક્લોઝ છે સ્ફેરિકલના ફોર્મમાં છે એવું એનું સ્ટ્રક્ચર છે. This is the most optimal way of forming a closed cell using identical protein subunit. આઇડેન્ટિકલ પ્રોટીન એટલે એક જ પ્રકારના પ્રોટીનની જે બી સિક્વન્સ બની છે બધા પ્રોટીન જે સિક્વન્સ ધરાય શું કર્યું છે એનું એન્ક્લોઝિંગ ફોર્મ કર્યું છે. એવા સબયુનિટ ઘણા બધા અટેચ થાય અને એનું સ્ટ્રક્ચર બનાવે. The genetic material is fully enclosed inside of the capsids અને genetic material fully શું થાય છે enclose થાય છે એની અંદર અને unclose capsid capsomer છે જેને ઇન્વેટ થાય છે રાઈટ. નેક્સ્ટ જોઈએ viruses with ecocentric structures are related in the environment when the cell dies break down and lies. એ શું કરે છે સ્ટુડન્ટ્સ કે જે when cell dies the environmentally started release થાય જેટલું બધું સ્ટ્રક્ચર environmental when the cell dies break down and the lies કે જેની સાથે શું કરશે environmental ના ફેક્ટરની સાથે એ ડબલ પણ થઈ શકે મ્યુટેટેડ પણ થઈ શકે લાઇસ પણ થઈ શકે રાઈટ. The releasing of the virions what is called as the virions કે જે ટોક્સિકલ ફોર્મ્સ નો સિક્રેશન્સ કરે વાયરસ એને કહેવાય છે virions. Example of virus with an ecoxchondrial structures are the poliovirus, rhinovirus અને adenovirus. કહે છે તો poliovirus, rhinovirus અને adenovirus. બરાબર આ બધા શું છે એના ecoxchondrial structure ના kaleidoscopic form છે. What are the serotypes? The serotypes are the serowords are distinct variations within a species of the bacteria or a virus or among the immune cell of different individuals. These microorganisms, viruses or cells are classified together based on their cell surface antigens. This is allowing the epidemiological classification of the organisms to the subspecial level. Serotypes કેલા છે તો distinct variation type of the serotype જે species ની સાથે શું છે બેક્ટેરિયા અને વાયરસના ઇમ્યુનિટી સેલની સાથેના ફેક્ટર એને કેવા છે અલગ અલગ છે મીન્સ કે જેટલી પણ એની નેચરલ ઇમ્યુનિટી હોય કે આર્ટિફિશિયલ ઇમ્યુનિટી સાથેના આર્ટિફિશિયલ ઇમ્યુનિટી ક્યારે આવે કે જ્યારે વેક્સિન બનાવીએ ત્યારે આર્ટિફિશિયલ ઇમ્યુનિટી આવે એટલે જે બી પ્રકારની ઇમ્યુનિટી લેટન્ટ છે સ્પેસિફિક હોય દરેક વાયરસના પ્રમાણે. Microorganism virus or the cells are classified together based on the cell surface antigen allowing the epidemiological classification or organisms to the subspecies level. These are three serotypes of poliovirus with common antigen. ત્રણ પ્રકારના પોલિયોવાયરસના અલગ અલગ common antigen છે. They have identical properties and their genomic base sequence share 36 to 52% of the homology. 36 to 52% homology એક જ પ્રકારની સિક્વન્સની સાથે એ જોડાયેલા છે મીન્સ કે એની જેટલી પણ સિક્વન્સ સેરોટાઇપ્સ છે તે કેવા છે એક જ સરખું પ્રમાણે ગોઠવાયેલા છે. કેટલા પર્સન્ટ છે 36 to 52%. હોમોલોજી એટલે શું એક જ પ્રકારનો હોમોલોજી અને હેટ્રોલોજી. હોમોલોજીકલ ફોર્મ એટલે શું સરખા હોમો એટલે સેમ હેટ્રો એટલે ડિફરન્ટ. પોલિયોવાયરસ શો માર્કડ એન્ટીજેનિક સ્ટેબિલિટી. પોલિયોવાયરસ શું કરે છે એન્ટીજેનિક સ્ટેબિલિટી માર્કડ એટલે ઓબ્ઝર્વેશનમાં આવશે.
Transmission of the polioviruses. The poliomyelitis caused by poliovirus usually occurs in a summer. વધારે પડતી એની એક્ટિવિટી ક્યારે જોવા મળે છે સ્ટુડન્ટ્સ? સમરની અંદર. બીકોઝ એ હવે એવું કેમ લખ્યું છે કે ભાઈ સમરમાં? બીકોઝ વાયરસનું જેટલું પણ એક્ટિવેટેડ ફોર્મ હોય દરેક પર્સનલ વાયરસ પ્રમાણે એના ટેમ્પરેચર કન્ડિશન હોય. જેમ કે તમે બેક્ટેરિયા વિશે ભણ્યા હશો સ્ટુડન્ટ, કે જે બધા બેક્ટેરિયા જે છે એ પ્રોપર એના ન્યુટ્રિયન્ટ મીડિયા ઉપર કે જેટલા પણ મીડિયા જે છે સોલિડ, સેમી સોલિડ કે લિક્વિડ મીડિયા, એની ઉપર સ્પેસિફિક પીએચ, સ્પેસિફિક ન્યુટ્રિયન્ટ્સ અને સ્પેસિફિક ટેમ્પરેચર પ્રમાણે ગ્રો થાય. એવી રીતે વાયરસની એક્ટિવિટી જે છે એ પણ સ્પેસિફિક ટેમ્પરેચર પર જ છે સ્ટુડન્ટ. હવે અમુક પ્રકારના વાયરસ એવા છે, જેમ કે આપણે જોઈએ અત્યારનું ન્યૂ આપણે જોઈએ તો કોરોના વાયરસ છે, તો રાઈટ, તો બધામાં એ કોલ્ડ કન્ડિશનમાં બી જોવા મળે અને સમર કન્ડિશનમાં વધારે હોટમાં પણ જોવા મળશે અને કોલ્ડમાં. તેનું રીઝન શું છે? બીકોઝ ઓફ ધ મ્યુટેશન. એડેપ્ટેબિલિટી કોઝ કરેલી છે કે વાયરસ હંમેશા માટે શું કરે? એડેપ્ટલ થાય. અને એ મ્યુટેશન જનરેટ થાય એટલે એડેપ્ટેબિલિટી એની શું થાય? ઇન્ક્રીઝ થાય. એડેપ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે એટલે એની સર્વાઇવલ લેવલ કેવું થશે? ઇન્ક્રીઝ થાય. રાઈટ. તેવી રીતે વાયરસ છે પોતાની એક્ટિવિટિકલ ફોર્મ્સ અને એન્વાયરમેન્ટના ટેમ્પરેચર સાથે અરાઇઝ થાય. When a person is infected with the poliovirus, the virus resides in the intestinal tract and the mucus in the nose and the throat. એ શું કહે છે સ્ટુડન્ટ્સ કે વાયરસ જ્યારે અંદર આપણા બોડીમાં ઇન્ફેક્ટેડ પોર્શન્સમાં આવશે, ઇન્ટેસ્ટિનલ ટ્રેકમાં, મ્યુકસમાં, નોઝ અને થ્રોટ દ્વારા, ત્યારે ઇન્ટેસ્ટિનલ ટ્રેકની અંદર કોલોનાઇઝ થાય. કોલોનાઇઝ થવું એટલે એ જગ્યા પર જઈને રેસિડ્યુઅલ થવું. રેસિડ્યુઅલ થવું મીન્સ કે જગ્યા પર જઈને સ્થાપિત થવું. Poliovirus transmission most often occur through the contact with the stool of this infected person, that is known as what a fecal oral transmission. હવે શું કહે છે સ્ટુડન્ટ્સ કે સમજજો થોડું કે પોલિયો વાયરસનું ટ્રાન્સમિશન કઈ રીતે અકર થાય છે? થ્રુ ધ કોન્ટેક્ટ ઓફ ધ ફીકલ ઓરલ રૂટ. ફીકલ ઓરલ રૂટ એટલે શું? કે સ્ટૂલ દ્વારા જે બી કોન્ટામિનેટેડ આવે, ફૂડ કોન્ટામિનેશન છે, મોસ્ટ ઓફ ફૂડ કોન્ટામિનેશન અને વોટર કોન્ટામિનેશન વધારે હોય, એમાં બી ફૂડ કોન્ટામિનેશન વધારે આવે ફીકલ ઓરલ રૂટ દ્વારા. એને કહેવાય ફીકલ ઓરલ રૂટ ટ્રાન્સમિશન, કે સ્ટૂલ દ્વારા જેટલા પણ પર્સન ઇન્ફેક્ટેડ થયા હોય અને એમાં પોલિયો વાયરસ અને બીજા કોઈને ટ્રાન્સમિટ કરે પણ વેક્ટર દ્વારા, that is called as a fecal oral route. Less frequently, polio transmissions can occur through the contact with the infected respiratory secretions or saliva. એ શું કહે છે સ્ટુડન્ટ્સ કે પોલિયો ટ્રાન્સમિશન જે થઈ રહ્યું છે, સોરી, જે પોલિયો ટ્રાન્સમિશન્સ કેન occur through the contact with the infected respiratory secretion the saliva. બીજું જે પણ સિક્રેશન્સ થઈ રહ્યું છે અકર થ્રુ કોન્ટેક્ટ વિથ રેસ્પિરેટરી દ્વારા, એના રેસ્પિરેટરીના જેટલા પણ સિક્રેશન્સ જેમ કે જોઈએ આપણે, એ પણ બધા ઇન્ફેક્ટેડ હોવા જોઈએ. જેટલા પણ સિક્રેશન્સ છે રેસ્પિરેટરી દ્વારા થતા, તો આપણે જોઈએ કે પ્લુરલ ફ્લુઇડ પણ આવે. સિક્રેશન્સ કયા છે? તો જે સિક્રેશન્સ જેટલા પણ વોટરી ટાઈપ ઓફ સિક્રેશન્સ આપણે રેસ્પિરેટરીમાં થતા હોય એ, એન્ડ સલાઇવા છે. રાઈટ. કફ મટીરિયલ છે, સ્પુટમ મટીરિયલ છે, બધું શું છે? એનું સિક્રેશન્સ છે. ઓરલ ટ્રાન્સમિશન, એને શું કહેવાય સ્ટુડન્ટ્સ? ઓરલ ટ્રાન્સમિશન, કે જે બી ઓરલી ફોર્મ દ્વારા ટ્રાન્સમિટ થઈને ઓરલ ટ્રાન્સમિશન છે. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ, કયા સિમ્ટમ્સ છે એના તો આપણે જોઈએ તો સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ which generally last 1 to 10 days include 10 દિવસની અંદર જનરેશન પીરિયડ એનો કેટલો છે? 10 days. ફીવર, સોર થ્રોટ, headache, vomiting, fatigue, back pain or stiffness. Stiffness એટલે શું? જકડાઈ જવું. neck pain, stiffness, pain or stiffness in the arm or the leg. પોર્શન કયો લે છે? એ આમ લે. જેટલી પણ મસ્ક્યુલર રીઝન્સ છે ને એ બધા લેશે, અને એટલા માટે શું કહેવાય? પોલિયો માયલિટિસ, કે જ્યાં મસ્ક્યુલારિટી ફોર્મ કેવા હોય? કાફ મસલ્સ એટલે બધી હાર્ડ મસલ્સ, ટફ મસલ્સ. એનાટમીમાં તમે ભણ્યા હશો ટાઈપ ઓફ મસલ્સ, ટ્રેક્શન્સ, મૂવમેન્ટ, પોઝિશન્સ, તો બધી શું છે? એના કેરેક્ટર્સ છે, કે જે એનાટોમિકલ ફીચર્સ છે, રાઈટ. કે જે સ્ટીફનેસ આવશે મસ્ક્યુલર કાફ મસલ્સમાં, કે જે મસ્ક્યુલર પોર્શન્સ જેટલો પણ બોડીમાં જેટલો પણ ટાઈટ હોય એ જગ્યા ઉપર જઈને શું કરશે? પોલિયો માયલિટિસ પોતાનું એક્ટિવિટિકલ વિરિયન્સ સ્ટાર્ટ કરશે. એને કહેવાય પોલિયો વાયરસ. એના સિમ્ટમ્સ મેનિન્જાઇટિસ તો થશે. બ્રેનિયલ ઓબ્ઝર્વેશન, તો મેનિંગોકોકલ ફોર્મ હિપેટાઇટિસથી પણ થાય, વાયરલાઇટિક સબસ્પીસીસ ઓફ ધ પોલિયો વાયરસથી પણ થાય, અને ટ્યુબરકલ ઇન્ફેક્શન દ્વારા પણ થાય. મેનિંગોસાઇટિસ ફોર્મમાં હેમરેજિક કન્ડિશન પણ જોવા મળે, ઇન્ફેક્શન પણ જોવા મળશે. તો ઇન્ફેક્શનનો એક વન ઓફ ધ ટાઈપ જે છે એમાં આવે છે સ્ટુડન્ટ્સ મેનિન્જાઇટિસ. મેનિન્જાઇટિસ મેનિંગોકોકલ સાઇટ ઓફ ધ બ્રેન, એટલું સમજવાનું. આ એક પિક્ચર લીધી છે એના સિમ્ટમ સાથે ના, કે પોલિયો વાયરસ દ્વારા અફેક્ટેડ પોર્શન, કે જે પર્સન અફેક્ટ થાય, જે પેશન્ટ અફેક્ટ થાય છે તેમનું ઓબ્ઝર્વેશન કેવું છે. મસલ્સ જે બી ઉપર એના વાયરસ અફેક્ટ થાય છે, તમે જુઓ કે ત્યાંની માયલિટિસ મીન્સ કે જેટલા પણ મસ્ક્યુલર રીઝન્સ છે બધાનું ડેવલપમેન્ટને શું કરી નાખે છે? સ્ટોપ કરી નાખે. નેક્સ્ટ જોઈએ પેથોજેનેસિસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેથોજેનેસિસ
પેથોજેનેસિસ જોઈએ આપણે. જસ્ટ અ મિનિટ સ્ટુડન્ટ. Polioviruses replicate in a cell of the human gastrointestinal tract and excreted into the feces. પેથોજેનેસિસ શું છે તો પોલિયોવાયરસ રેપ્લિકેટ ક્યાં થાય છે હ્યુમન સેલની અંદર જીઆઈ ટ્રેક્ટની અંદર અને એક્સક્રીટેડ અને કોના દ્વારા થાય છે એક્સક્રીશન્સ તો ફીસીસ દ્વારા જે સી સ્ટુડન્ટ હવે ફૂડ કન્ટામિનેશન દ્વારા થાય છે ને મોસ્ટલી એક્સક્રીશન્સ એમાં થાય ફીસીસમાં થાય અને જો બીજા કોઈ પોર્શન દ્વારા થાય જેમ કે વોટર દ્વારા થાય તો એનું ઓબ્ઝર્વેશન શેમાં મળશે યુરિન દ્વારા પણ આ કોન્ટામિનેટેડ ફૂડ દ્વારા થાય છે એટલા માટે ફીસીસમાં વધારે જોવા મળશે. In rare cases, it invades central nervous system. કોની સાથે ઇન્વેડ કરે છે તો CNS સિસ્ટમની જોડે and causes the paralytic disease called as water poliomyelitis. અને શું કોઝ કરે છે પેરાલાઇટિક ડિસીઝ પેરાલિસિસ ટાઈપના ડિસીઝ કોઝ કરશે અને જે શું કાને પરિણામે છે પોલિયોમાયલિટિસ. પેરાલિસિસ થવું એટલે નમનેસ આવી જવું નમ પડી જવું એટલો પોર્શન શું થઈ જવું અનઅફેક્ટેડ મીન્સ કે અનમૂવેબલ થઈ જવું અનલાઇવિંગ ફોર્મ થઈ જવું. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે એનું તો 7 to 14 days following ingestion. The virus multiplies in oropharyngeal that is the positions of the respiratory system કે જેના દ્વારા શું થશે અફેક્ટેડ પોર્શન છે જગ્યા પર જઈને ડબલ થશે. એન્ડ ઇન્ટેસ્ટિનિયલ મ્યુકોસા છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલમાં જેને જે પોલિયોમાયલિટિસ સેટલ ડાઉન થશે રેસિડ્યુઅલ થશે અને પોતાની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે જીઆઈ ટ્રેક્ટની અંદર જઈને એની વાત છે. Then the lymphatic system in particular the tonsillitis Peyer's patch of the ileum in invaded. The virus enters the blood resulting into the viremia. હવે શું કહે છે સ્ટુડન્ટ્સ કે ટોન્સિલિટી ફોર્મ થશે ઓબ્વિયસલી કોલોનિકલ ફોર્મ ઓબ્ઝર્વેશન શેમાં છે ફેરિંગિયલ ફોર્મમાં છે તો ફેરિંગિયલ ફોર્મની અંદર થશે એટલે રેસ્પિરેટરી રિલેટેડ જેટલા પણ એને કહેવાશે શું ઓરલ ટ્રાન્સમિશન આપણે હમણાં જ વાત કરી કે રેસ્પિરેટરી દ્વારા જેટલા પણ વાયરસનું ટ્રાન્સમિશન થાય અને ઓરલ ટ્રાન્સમિશન થાય. સ્ટૂલ એક્ઝામિનેશન દ્વારા સ્ટૂલ દ્વારા જો ટ્રાન્સમિશન થાય તો એને ફિકલ ઓરલ રૂટ દ્વારા ટ્રાન્સમિશન કહેવાય રાઈટ એ સમજવાનું. ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન કયા છે તો એક્ટિવ ઇમ્યુનાઇઝેશન. હવે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન વોટ ઇઝ કોલ્ડ એઝ એક્ટિવ ઇમ્યુનાઇઝેશન આપણને ખબર હોવી જોઈએ. એક્ટિવ ઇમ્યુનાઇઝેશન દેટ ઇઝ અ વેક્સિન ટાઈપ આપણે યસ્ટરડે ભણેલા છે હજી કે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન શું છે ઓકે તો જે વાયરસનું વેક્સિનેટિવ ફોર્મ લીધું તેમાં ટાઈપ્સ ઓફ વાયરસમાં એક્ટિવ ઇમ્યુનાઇઝેશન કેન ક્યોર ઇમ્યુનાઇઝેશન એટલે શું ઇમ્યુનિટિકલ ફોર્મ્સ આપણું ક્યોર કરે. વેક્સિનને જ ઇમ્યુનાઇઝેશન કહેવાય. એક્ટિવ ઇમ્યુનાઇઝેશન કેન ક્યોર ધ polio. There are two vaccines available, inactivated shock vaccines અને attenuated shock. હવે ખબર છે inactivated vaccine કોને કહેવાય અને attenuated vaccine કેટલા પ્રકારની વેક્સિન છે 7 ટાઈપની વેક્સિન છે. યસ્ટરડે જ આપણે વાત કરી હતી એમાંથી કઈ વેક્સિનનો યુઝ થાય છે ટ્રીટમેન્ટ માટે તો inactivated અને attenuated. The former also called formalin inactivated intramuscular polio vaccine was developed by Jonas Salk. It contains an injected dose of 3 antigenic strain of the polio virus. હવે શું કીધું સ્ટુડન્ટ્સ આ કે આઈપીવી વાયરસ ઇન્ટ્રામસ્ક્યુલર પોલિયો. હવે આ જે વાયરલેટિક ફોર્મ છે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે શું ઇન્જેક્ટેબલ ડ્રગ એના દ્વારા. અત્યારે તો પોલિયો વાયરસ ઓરલ દ્વારા આપણે આપીએ છીએ ડ્રોપ્સ દ્વારા એકોર્ડિંગ ટુ ધ ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલ્સ આર ઇન ઇન્ડિયા. ઇન્ડિયાના સ્કેડ્યુલ પ્રમાણે આપણે જોઈએ તો ઓરલ ફોર્મ આપીએ છીએ આપણે એકોર્ડિંગ ટુ ધ પીડિયાટ્રિક પેશન્ટ્સના જેટલા પણ ચાર્ટ પ્રમાણે આપણે આપીએ છીએ. પણ પહેલા જ્યારે ટ્રીટમેન્ટ નથી અને એ વખતે જ્યારે એની પર એક્સપેરિમેન્ટ કર્યો તો આઈપીવી ફોર્મ એટલે ઇન્ટ્રાવિનસ ફોર્મમાં કર્યું તો તે વખતે પોલિયો વાયરસની કેટલા મ્યુટેશન હતા તો જેટલા મ્યુટેશન હતા એમાંથી 3 મ્યુટેશન જે હતા 3 ટાઈપની સબસ્પીસીસ હતી એને આપણે કિલ કરી હતી વિથ ધ યુઝ ઓફ ધ ઇન્ટ્રામસ્ક્યુલર ફોર્મ દ્વારા. The later also called as a oral polio vaccine. એના પછી એ શું કાઉન્ટ થયા ઓરલ ઓપીવી oral polio vaccine was developed by the Albert Strain. કોના દ્વારા ફાઇન્ડ આઉટ થયું તો Albert Strain. It contains attenuated form of the poliovirus. શું ફોર્મ થયું તો attenuated form of the poliovirus ના રાઈટ. આપણું સ્ટુડન્ટ્સ અહીંયા પોલિયો વાયરસ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ રેબિશ. એ પણ બહુ જ ઈઝી છે તમને એકદમ ઈઝીલી આવડી જશે સ્ટુડન્ટ્સ. રેબિશ ઓકે રેબિશ આપણે જોઈએ તો ફર્સ્ટ જોઈએ કે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ તો રેબિશ શું છે કેવી રીતે થાય છે એ વાયરસની કેરેક્ટરિસ્ટિક શું છે. હવે આરએનએ પોઝિટિવ સ્ટ્રેન્ડ બોલું આરએનએ સેગમેન્ટેડ બોલું ડીએનએ બોલું
સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ રિલેટેડ તો વાયરસની પ્રોપર્ટી ખબર પડવી જોઈએ હવે, કારણ કે આપણે બહુ જ બધું ભણ્યા છીએ વાયરસ વિશે. આપણે મેં ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આપ્યો તો તમને વાયરસનું, તો તમને ખબર છે સ્ટુડન્ટ. સો આ બધા વર્ડ તમારા માટે હવે નવા ન હોવા જોઈએ, આવડવું જ જોઈએ. ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ, તો રેબીઝ ઇઝ અ રોડપ્ડોવાયરસ. રોડપ્ડોવાયરસ જે આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ હતી આપણે, કે જે આરએનએ ના ફેમિલીમાં હતું. ઇટ ઇઝ અ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ. એ કેવું છે? એસએસ આરએનએ. એસએસ એટલે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ, એન્ક્લોઝડ વિથિન અ બુલેટ શેપ્ડ કેપ્સિડ સરાઉન્ડેડ બાય ધ લાઇપોપ્રોટીન એન્વેલપ. હવે જો આ શું છે? એક તો એને લાઇપોપ્રોટીનનું એન્વેલપ છે, અને એની અંદર જે કેપ્સિડ છે એ કેવા શેપનું છે? બુલેટ શેપનું છે. બુલેટ શેપમાં છે, એટલે એન્વેલોપ બેઝડ આરએનએ, સિંગલ સ્ટેન્ડર્ડ એન્વેલોપ બેઝડ આરએનએ સ્ટેન્ડર્ડ વાયરસ છે. એનું ક્લાસિફિકેશન પોઈન્ટ. Virions contain an RNA dependent RNA polymerase. Virions contain શું કરે છે? RNA dependent અને RNA polymerase ધરાવે છે. RNA polymerase એટલે RNA ના ઘણા બધા પોલિમર્સ મોનોમર્સ યુનિટ્સ ભેગા થઈને બને, that is called as what? RNA polymerase. These viruses enter the victim via the exposure to the saliva of infected animal. એ કોના દ્વારા એક્સપોઝર્સમાં આવે છે? સલાઈવા દ્વારા, જે ઇન્ફેક્ટેડ એનિમલ્સના કોન્ટેક્ટમાં આવે છે. The animal, sorry, these viruses only affect the mammals, which includes the humans. જે કોને કરે છે સ્ટુડન્ટ્સ? કે ઇન્ક્લુડ કોની સાથે કરે છે? જે હ્યુમન સાથે ઇન્ક્લુડ કરશે. મેમાલિયન સ્પીસીસ કોની સાથે ઇન્ક્લુડ કરે છે? હ્યુમન સાથે. શીટ સ્ટુડન્ટ્સ, આ તમે જોઈ શકો છો કે આઉટર શીટ જે લેવલ છે એ શેનું છે? એન્વેલોપ છે. એની અંદર બતાવ્યું છે કેપ્સ્યુલમની અંદર એના આરએનએ જીનો હેલિકલ કોઇલ દ્વારા અંદર ઓબ્ઝર્વ છે. એટલે આ બુલેટ શેપમાં તમને દેખાઈ રહ્યું છે, ધેટ ઇઝ અ બુલેટ શેપ. અંદરનું જે આ ઉપરનું જે કેરેક્ટરિસ્ટિક છે એન્વેલોપ છે, એની અંદર કેપ્સોમર્સ છે, પણ એ કેપ્સોમર્સ કેવું છે? બુલેટ શેપમાં છે. ધેટ ઇઝ અ પર્સનલ કેરેક્ટરિસ્ટિક સ્ટુડન્ટ્સ. Mode of the transmission, so it is transmitted through the bite or the rabid animals such as dog, bats and fox. કોના દ્વારા ટ્રાન્સમિટ થાય છે? તો ડોગ દ્વારા, બેટ દ્વારા અને ફોક્સ દ્વારા. Exposures to the aerosols of secretions or dropping containing rabies virus. બીજું કોના દ્વારા ટ્રાન્સમિટ થાય છે? તો બાઇટ દ્વારા, એનિમલ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે. અને બીજું કયા દ્વારા? એરોઝોલ્સ છે, જે સિક્રેશન થાય. એરોઝોલ્સ શું છે? મેં તમને સમજાવ્યું હતું કે આપણે સ્નીઝ થાય અને સ્નીઝિંગ થઈને જેટલા પણ ડ્રોપલેટ્સ હોય, મોઇસ્ચર ડ્રોપલેટ્સ હોય, સોલિડ પાર્ટિકલ્સ બની સ્ટેબલ થાય, એ પછી ઉડે હવામાં. That all are called as water aerosols. અને એ આપણા પછી ઇન્હેલેશન ફોર્મમાં આવે તો એને કહેવાય છે aerosols. Transmission in transplants of the concentrate from the patient who died of undiagnosed rabies. Sorry, transmission transplant corners taken from the patient. એટલે જે પેશન્ટને થયું હોય તો ઓબ્વિયસલી એ રેસ્પિરેટરી સિસ્ટમ દ્વારા થયું છે, તો એ પેશન્ટ દ્વારા ડાયગ્નોઝ થઈ શકે છે. અનડાયગ્નોઝ અમુક સમટાઈમ સુધી રહે, જ્યાં સુધી એની એક્સપોઝર્સ ના થાય, એની જ્યાં સુધી પોતાનું મેચ્યુરેશન સ્ટાર્ટ ના થાય વાયરસનું કોલોનિકલ ફોર્મ, ત્યાં સુધી આપણને કોઈ બી પ્રકારના સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ દેખાય નહીં. પેથોજેનેસિસ આપણે જોઈએ તો ફર્સ્ટ વન, અહીંયા આખી પેથોજેનેસિસ. આ પેથોજેનેસિસનો મિનિંગ થશે કે આપણા બોડીમાં બાઇટ કરે છે, તો જે જગ્યા ઉપર જઈને, જે ઓર્ગન ઉપર જઈને અફેક્ટ કરે છે, એ કેવી રીતે એની ઉપર અફેક્ટિવિટી આવે છે, બસ એને કહેવાય છે શું સ્ટુડન્ટ? પેથોજેનેસિસ. નેક્સ્ટ જોઈએ આપણે કે પેથોજેનેસિસ પાસે ફર્સ્ટ કેવી રીતે ઇન્વોલ્વ થશે સ્ટુડન્ટ? તો વાત છે આપણે કે ફર્સ્ટ થશે એક્સપોઝર ફ્રોમ પેથોજેનેસિસ ફર્સ્ટ ઇન્વાઇટ થશે વાયરસ ઇનોક્યુલેટેડ બાય ધ બાઇટ. તમે જો ફર્સ્ટ અહીંયા આપેલું છે કે એ કોઈ પણ એનિમલ દ્વારા અહીંયા બાઇટ થયું, પછી શું થયું? અહીંયા જોઈ શકો છો તમે કે વાયરલ રેપ્લિકેશન ઇન્ટુ ધ મસલ્સ. એ વાયરસ રેપ્લિકેટ શેમાં થાય છે? રેબિસ વાયરસ મસ્ક્યુલરિટીની અંદર. થર્ડ નંબર આપણે જોઈએ કે વાયરસ બાઇન્ડ ટુ ધ નિકોટાઇન એસિટાઇલકોલાઇન રિસેપ્ટર એટ ન્યુરોમસ્ક્યુલર જંક્શન. હવે એસિટાઇલકોલાઇન રિસેપ્ટર ન્યુક્લિયોટાઇડ મેટાબોલિઝમની અંદર તમે ભણ્યા હશો બાયોકેમિસ્ટ્રીની અંદર કે એસિટાઇલકોલાઇન જે છે એ આપણા ન્યુક્લિયોટાઇડ ફોર્મ છે, અને જેટલા પણ ન્યુરોન આયન સપ્લાયવિટી ફોર્મ છે એમાં પણ પાર્ટિસિપેટ થાય છે. તેની સાથે અટેચમેન્ટમાં તેને પાર્ટિસિપેટ થાય છે. એટલા માટે સીધું છે કોની સાથે અટેચમેન્ટમાં આવશે? ન્યુરલ સપ્લાયમાં. ફોર્થ નંબર, virus travels within axons in a peripheral nervous via the retrograde fast axonal transport. Virus travels ક્યાંથી કરે છે? એક્ઝોન્સ દ્વારા, પેરિફેરલ નર્વસ સિસ્ટમ દ્વારા, પેરિફેરલ રેટ્રોગ્રેડમાં ફાસ્ટ એક્ઝોનલ ટ્રાન્સપોર્ટ દ્વારા. નેક્સ્ટ જોઈએ રેપ્લિકેશન ઇન મોટર neurons of the spinal cord and the local dorsal root ganglia and the rapid ascent of the brain. હવે જો અહીંયા થોડું સમજજો સ્ટુડન્ટ, તમારા માટે કદાચ વર્ડ્સ ન્યૂ હોય, પેથોલોજી છે એટલે સમજી શકું છું.
રેપ્લિકેશન ઇન મોટર પણ તમે પેથોલોજી તો તમે ફિઝિયોલોજી તો ભણ્યા જ છો સ્ટુડન્ટ્સ, એટલે આ ગેંગ્લિયન ફોર્મ શું છે ખબર જ હશે. પેરિફેરલ નર્વસ સિસ્ટમ શું છે, સીએનએસ સિસ્ટમ શું છે, બ્રેઇનલ એક્ટિવિટી શું છે, કોમન એનાટોમિકલ અને ફિઝિયોલોજીકલ સ્ટ્રક્ચર તમને આઈડિયા હશે જ. ખૂબ જરૂરી છે સ્ટુડન્ટ્સ, એનાટોમી ફર્સ્ટ યરની અંદર એનાટોમી અને ફિઝિયોલોજી જો નહીં આવડે તો પાછળના એક પણ યરમાં તમે ભણી નહીં શકો. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે હ્યુમન એનાટોમી અને ફિઝિયોલોજી આપણને બાય હાર્ટ આવડવું જોઈએ. કારણ કે એની ઉપર જ આવશે. હવે જેમ કે પેથોલોજી તમને નહીં, ફિઝિયોલોજી તમને નહીં આવડે તો પેથોલોજી એની ઉપર નહીં આવડે. જોઈએ આપણે 5th નંબર ઉપર તમે ફોકસ કરો કે રેપ્લિકેશન ઇન અ મોટર. મોટર એટલે શું કે સપ્લામેન્ટરીમાં થતા ન્યુરોન્સ કે જે સેન્સરી ફોર્મ કરે છે ઓફ ધ સ્પાઇનલ કોર્ડ એન્ડ ધ લોકલ ડોર્સલ રૂટ. ડોર્સલ એટલે શું કે જ્યાંથી એનું એક્ટિવેટેડ પોઈન્ટ છે, જ્યાંથી એ ડેવલપ થાય છે. ડોર્સલ રૂટ ગેંગ્લિયા એન્ડ રેપિડ એસ્કન્સ ટુ ધ બ્રેન. રેપિડ એટલે ફાસ્ટ બ્રેન સુધી શું આપે છે, રિસ્પોન્સ આપે છે. 6th નંબર આપણે જોઈએ કે જે 6 નંબર છે તે ઇન્ફેક્શન ઓફ ધ બ્રેન ન્યુરોન્સ વાયા ધ ન્યુરલ ડિસફંક્શન. એટલે જે ન્યુરલ સપ્લાયમેટરી ફોર્મ છે શું કરે છે, ફાસ્ટલી એના દ્વારા ઇન્ફેક્શન્સ પ્રોવાઈડ થાય છે. કારણ કે બધું જ આયન સપ્લામેટરી ફોર્મ થતું હોય તો બધું બ્લડ દ્વારા પણ ટ્રાન્સમિશન તો થતું જ હોય, રાઈટ. 7th નંબર centrifugal spread along. Centrifugal spread along the nerves to the salivary gland, skin, cornea and other organs. Centrifugal એટલે શું કે બધી જ જગ્યાઓ ઉપર શું થઈ જશે, એ સેન્ટ્રીફ્યુઝ તો એટલે બધું મિક્સ થઈ જશે, સ્પ્રેડ થશે. બીકોઝ જે બી વેગલ જેટલા પણ ન્યુરોન્સ છે ત્યાં ટ્રાન્સમિટ થતા હોય તો જે જગ્યા ઉપર એના ન્યુરોન્સનું પાસન થતું હોય મેસેજીસનું બ્લડ થ્રો, તો એ બધું જ બ્લડ થ્રો એ જગ્યા પર પહોંચવાનું છે. તો એ જે જગ્યા ઉપર પહોંચશે એ બધી જ અફેક્ટેડ રિજનને શું કરશે, એ સ્પ્રેડ કરશે. કેવી રીતે સ્પ્રેડ કરશે, તો જે સલાઇવરી ગ્લેન્ડ, સ્કિન, કોર્નિયા એન્ડ અધર ઓર્ગન્સ દ્વારા. નેક્સ્ટ જોઈએ આપણે સ્ટુડન્ટ્સ, આ આખું પેથોજેનેસિસ સમજવા જેવી એટલે હોપ તમને અન્ડરસ્ટેન્ડ થયું હશે. સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ જોઈએ તો લેક ઓફ ધ એપિટાઇટિસ, હેડેક, ઇરિટેબિલિટી, એન્ઝાઇટી. એન્ઝાઇટી ખબર છે તમને સ્ટુડન્ટ્સ, એન્ઝાઇટી એટલે શું? સ્ટુડન્ટ્સ આપણો આ લિંકનો ટાઈમ પૂરો થવાયો છે, એટલે જેવી આ બંધ થાય એટલે તમે બીજી લિંક સ્ટાર્ટ કરી દેજો જેથી આપણો લેક્ચર કન્ટિન્યુ થઈ શકે. ઇરિટેબિલિટી, irritability, anxiety, paralysis of the jaw, paralytic form of the jaw, mouth and the throat of the muscles, excessive sweating, hydrophobia, increase the production of the saliva and double vision. Laboratory diagnosis શું છે, તો saliva test, lumbar puncture, blood test, PCR and histological means કે biopsy. Saliva test માં કયા આવશે, sample of your saliva is tested for the presence of the rabies virus. સલાઇવા ટેસ્ટમાં શું આવશે કે જેટલું પણ સલાઇવરી સિક્રેશન પોર્શન્સ છે આપણે એને રેબિસ વાયરસનું ઓબ્ઝર્વેશન કરીશું એન્ટીજન એન્ટીબોડી રિએક્શનમાં. લંબાર પંક્ચર, લંબાર પંક્ચર કેવી થશે કે જે આપણે સીએસએફ એનાલિસિસ કરીએ છીએ, જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડની જે ફ્લુઇડ ત્યાં આગળ એક્યુમ્યુલેટ થાય છે એ કોના દ્વારા થાય છે, લંબાર પંક્ચર દ્વારા, કે જે આપણે એનું એવી નીડલને આપણે ઇન્સર્ટ કરીશું, ખબર જ હશે કે જેને આપણે પછી લઈ શકીએ છીએ. હવે સમજો અહીંયા સ્ટુડન્ટ, લંબાર પંક્ચર થાય ને L3 L4 ની બિટવીન ની અંદર જે લંબાર પંક્ચર કહેવાય, પંક્ચર નહીં કહેવાનું, પંક્ચર કહેવાનું. લંબાર પંક્ચર જે થાય છે L3 L4 ની બિટવીન ની અંદર સ્પાઇનલ કોર્ડ દ્વારા સીએનએસ ફોર્મનું ઓબ્ઝર્વેશન, સીએનએસ ની આપણે સીએનએસ સિસ્ટમનું નોર્મલ કેરેક્ટરિસ્ટિકને જોવા માટે આપણે લંબાર પંક્ચરનો યુઝ કરીએ છીએ. તો નીડલ શું કરીએ છીએ આપણે યુઝ કરીએ છીએ, એને ઇન્સર્ટેડ કરીશું L3 L4 ની બિટવીન ની અંદર, અને જે આપણે ત્રણ ટ્યુબની અંદર આપણે ફાલ્કનની અંદર આપણે સેમ્પલને આપણે ડિવાઈડ કરવાનું છે. એક સેમ્પલ મોકલવાનું છે માઇક્રોબાયોલોજી લેબમાં સીએસએફનું, જે આપણે એસ્પિરેટ કર્યું છે ને. હવે આપણે નીકાળ્યું છે કે લીધું છે એવું નહીં કહેવાનું, કલેક્ટ કર્યું છે અથવા તો એસ્પિરેટ કર્યું છે, બેમાંથી એક દેટ ઇઝ અ મેડિકલ વર્ડ. એસ્પિરેટ કરવું એટલે લેવું અને કલેક્ટ કરવું એટલે ભેગું કરવું, બસ એ વર્ડ બેમાંથી એક વર્ડ આવવો જોઈએ. પણ ભેગું કર્યું છે, ગેધર કર્યું છે એવો વર્ડ ન આવવો જોઈએ, યાદ રાખવાનું. That is not a medical word due to that reason. સેકન્ડ આપણે મોકલે છે સેલ કાઉન્ટિંગ માટે, મીન્સ કે હિમેટોલોજીની લેબોરેટરી માટે કે કેટલા સેલ ડબલ છે, કે સીએસએફ ની નોર્મલ વેલ્યુ કેવી હોય, નોર્મલ એનું અપિયરન્સ કેવું હોય, ટ્રાન્સપેરન્ટ હોય, વિસ્કસ ના હોય, ગ્લુકોઝ પ્રોટીન મોલેક્યુલ્સ એના કેટલા અંદર પ્રેઝન્ટ છે, પછી આપણે મૂકી રાખ્યો તેમાં ક્લોટ થાય છે, ફાઇબ્રિન ક્લોટ થાય છે કે નહીં થતો, તે બધી વસ્તુને જોવા માટે આપણે સીએસએફ ની એનાલિસિસ. અને થર્ડ નંબરની ટ્યુબ છે માઇક્રોબાયોલોજીની લેબોરેટરીમાં આપણે મોકલીશું કે જેમાં આપણે માઇક્રો ઓર્ગેનિઝમ સાથે અફેક્ટેડ છે કે નહીં, વાયરલેટિક ઓબ્ઝર્વેશન છે, ફંગલ છે કે ફંગલ ઇન્ફેક્શન છે કે નહીં. મોસ્ટ ઓફ ઓબ્ઝર્વેશન ફંગલ, વાયરસ અને બેક્ટેરિયા, આ ત્રણની અંદર સીએસએફ એનાલિસિસ વધારે થાય છે. અને બીજું આવશે કેન્સર, યાદ રાખવાનું. નેક્સ્ટ જોઈએ, આઈ હોપ કે બધાને ખબર પડી હશે સ્ટુડન્ટ્સ. અને નીચે લખ્યું છે કે ટુ ડિટેક્ટ ફોર ધ એન્ટીબોડીઝ, તો બીજું શું હશે,
વાયરસનું ઓબ્ઝર્વેશન કરીશું. તે CSF સેમ્પલ આપણે જે પણ હિમેટોલોજીની લેબોરેટરીમાં મોકલ્યું હોય એટલે એ જે બી સેમ્પલ હશે આપણે પ્યુરિફાઈડ કરીને સીરમમાં યુઝ કરીશું અને એન્ટીજન એન્ટીબોડી રિએક્શનમાં ટેસ્ટ કરીશું. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન એક એક્ઝામ્પલ આપું ઓલાઇઝર, જે ડિટેક્શન ટેસ્ટ ઓફ ધ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન, કે જે કોઈ પણ વાયરસ હોય એનું અલગ અલગ વાયરસ પ્રમાણે એના કીટ પણ કેવી આવે છે, અલગ અલગ આવે છે. બ્લડ ટેસ્ટ ઓફ યોર બ્લડ ટેસ્ટ, યોર બ્લડ ઇઝ ચેકડ ફોર ધ રેબિશ એન્ટીબોડીઝ. શું કરે છે? ચેક તો રેબિશ એન્ટીબોડીનું ટેસ્ટિંગ કરશે બ્લડ ટેસ્ટ. Examination of the blood tissue by using either PCR, fluorescent antibody to the rabies virus. Examination શેનું કરે છે? તો બ્રેન ટિશ્યુ PCR દ્વારા આપણે કરીશું કે જેટલા પણ ફ્લોરોસન્સ એન્ટીબોડીનો યુઝ કરેલો હોય એને. પીસીઆર કેમ કરવાનું ખબર છે સ્ટુડન્ટ્સ? બીકોઝ જેટલું પણ એમાઉન્ટ ઓફ ધ જેનેટિક મટીરિયલ છે ને એ એટલું નોર્મલ વેમાં નથી કે જેટલું આપણે જેનેટિકલી ફોર્મની અંદર આપણે એને આઈડેન્ટિફાઈડ કરી શકીએ. એટલા માટે આપણે એને યુઝ નથી કરતા. સોરી, એટલા માટે એનો યુઝ કરીએ છીએ આપણે કે જેથી જે અમાઉન્ટ છે એ અમાઉન્ટ શું થાય, ડબલ થાય અને આપણે પ્રોપર વેની અંદર એટલું આપણે જેનેટિક મટીરિયલને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. Histological staining of the negroid bodies in the cytoplasm of the hippocampal ન્યુક્રોન્સ. હવે શું કે છે? હિપોકેમ્પલ ન્યુક્રોન્સ એટલે શું કે રોંગ રીતે એગ્રીગેટ થયેલા નેગ્રોસ બોડી, હિપોકેમ્પલ ન્યુરોન્સ. નેગ્રીસ બોડી સાઇટોપ્લાઝમ, નેગ્રીસ બોડી. હવે આ નેગ્રીસ બોડી, જેનો મીનિંગ થશે કે આપણે જે પણ સેલનું ઓબ્ઝર્વેશન આપણે કરી રહ્યા છીએ એ સેલના ઓબ્ઝર્વેશનના જે બી સેલ અફેક્ટેડ છે એના સાઇટોપ્લાઝમની અંદર જે બી પ્રકારના ન્યુરોન્સ અફેક્ટેડ થયા છે ન્યુરોલોજીકલ ફોર્મમાં, એ બોડી નેગ્રી બોડી કહેવાય, કે જે એગ્રીગેટ થયું છે, જેને કહેવાય અમાઇલોસિસ ઓફ નેગ્રોઇસ્ટ મટીરિયલ, એને કહેવાય છે નેગ્રોઇસ્ટ બોડી. સી ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ નેગ્રોઇસ્ટ બોડી. તમે દેખી શકો છો અહીંયા જે ઓબ્ઝર્વેશન આ બધા શું છે? પેચીસ ઓબ્ઝર્વ થયેલા છે. જ્યારે તમે સીએનએસ સિસ્ટમની પેથોફિઝિયોલોજી ભણશો ત્યારે તમને આઈડિયા આવશે કે આપણે કેવી રીતનું ઓબ્ઝર્વેશન. ધેટ ઇઝ નેગ્રોઇસ્ટ બોડી સ્વેલિંગ થઈ ગયું છે ઓવર અને અહીંયા રેબિશ વાયરસનું એક્યુમ્યુલેટેડ થયું છે. જો સી ટ્રીટમેન્ટ એન્ડ ધ પ્રિવેન્શન. તો પ્રી એન્ડ ધ post exposures of the prophylaxis are available. Post exposures prophylaxis consist of the three elements. કયા કયા છે? તો ક્લિનિંગ ધ વૂન્ડ, કઈ વસ્તુને પ્રિવેન્શન રાખવાનું છે જ્યારે આપણને રેબિસનું ઇન્ફેક્શન આપણને થાય ત્યારે શું પ્રિવેન્શન કરવાનું છે? તો ક્લિનિંગ ધ વૂન્ડ વિથ ધ આલ્કોહોલ, ઇથેનોલ અને આયોડિન. આ ત્રણે ત્રણ શું છે? ડિસઇન્ફેક્ટન્ટ છે. સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ. હવે મારે વધારે કહેવાની જરૂર નથી કારણ કે તમે સ્ટરીલાઇઝેશનની અંદર સ્ટડી કરેલું છે. એડમિનિસ્ટ્રેટિંગ રેબિશ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, a special preparation of antibody. એડમિનિસ્ટ્રેટિંગ રેબિસ શું કરે છે? ઇમ્યુનોલોજીનું એટલે મીન્સ કે આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ઇન્ટરપ્રેટ કરીશું કે જે સ્પેશિયલ પ્રિપરેશન છે એન્ટીબોડીઝ. એડમિનિસ્ટ્રેટિંગ a course of the rabies vaccine. Administrating the course of rabies vaccine, a human diploid cell vaccine HDCV, which is created by using the sample of the human cells. This is a sample human cells. Purified chick embryo cell rabies vaccine PCEC, which is created by using the sample of the chicken embryo. Nerve tissue vaccine, which is created using the sample of nerves taken from the animal brain. વેક્સિન એડમિનિસ્ટ્રેટિંગ, તો વેક્સિન એડમિનિસ્ટ્રેશન કેવું છે એનું? તો હ્યુમન આપણે જોઈએ કે ડિટોડ આઈએમ મીન્સ ઇન્ટ્રામસ્ક્યુલર પેડલ્સ એન્ડ ચિલ્ડ્રન, દેન ઓલ્ટરેટેડ હાઈ ઓફ, જે પોર્શન છે એ જગ્યા ઉપર આપણે આપી શકીએ છીએ ઇન્ટ્રાવેસ્ક્યુલર વેક્સિન રેબિસનું. જે પોર્શન ઉપર જેમ કે જોઈએ આપણે કે સોફ્ટ મસલ્સ છે એ જગ્યા ઉપર આપણે આપી શકીએ. રાઈટ, રેબિસ વેક્સિન આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ. નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. લેબોરેટરી ડાયગ્નોસિસ of the HIV virus. મેં મ્યુટ કર્યું છે. લેબોરેટરી ડાયગ્નોસિસ ઓફ ધ HIV. તો જોઈએ આપણે કે સ્પેસિફિક ટેસ્ટ ફોર HIV ઇન્ફેક્શન્સ કયા કયા છે? તો થોડું ઇમ્પોર્ટન્ટ છે આ HIV વાયરસનું એનું ટેસ્ટ અને એનું ઇન્ફેક્શન જોવા માટે. તો 4 ટાઈપ્સ છે. કયા કયા ટાઈપ્સમાં આપણે એનું ડિટેક્શન કરી શકીએ? તો એન્ટીજેનિક ડિટેક્શન, P24 એન્ટીજન, વાયરસ આઇસોલેશન, ડિટેક્શન ઓફ વાયરલ ન્યુક્લિક એસિડ અને એન્ટીબોડી ડિટેક્શન. આ શું છે? સ્પેસિફિક ટેસ્ટ. નોન સ્પેસિફિક ટેસ્ટ કયા છે? તો ટોટલ એન્ડ ડિફરન્શિયલ લ્યુકોસાઇટ્સ કાઉન્ટ, T lymphocyte subset assay, પ્લેટલેટ્સ કાઉન્ટ અને ઇમ્યુનોગ્લોબુલિન G એન્ડ ઇમ્યુનોગ્લોબુલિન A લેવલ, સ્કીન ટેસ્ટ અને CMI. આ બધા શું છે? સ્પેસિફિક અને નોન સ્પેસિફિક ટેસ્ટ. હવે જોઈએ સ્પેસિફિક ટેસ્ટ ફોર HIV ઇન્ફેક્શન તો કયા છે? એન્ટીજેનિક ડિટેક્શન આફ્ટર
A single massive infection, viral antigen P24 and RT may be detected in the blood about the 2 weeks. હવે જોઈએ કે જ્યારે એન્ટીજેનિક ડિટેક્શન કરીએ છીએ આપણે એટલે જે એચઆઈવી વાયરસ છે એ 2 અઠવાડિયા પછી મીન્સ કે 2 વીક પછી એની બ્લડની અંદર આપણને રિટ્રોવાયરસની એક્ટિવિટિકલ ફોર્મ અને P24 કે જે P24 જે પ્રેઝન્ટ થાય છે આપણા બોડીમાં જે બી પ્રકારનું ઇન્ફેક્શન થાય કે ટ્યુમર થાય તો એ બધું ઇન્ફેક્શન એની પહેલા નથી થઈ જતું સ્ટુડન્ટ પણ એની સામે આપણા બોડીના ટ્યુમર સપ્રેશન અથવા તો નેગ્રોટિક ફેક્ટર સપ્રેસર પ્રોડક્ટિવિટી થાય છે જીન જો એ જીન ડિફેક્ટ થાય ને તો જ કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન વધારે આગળ સ્પ્રેડ થાય એમાં 2 વીક પછીના ઓબ્ઝર્વેશનમાં સોરી P24 જે છે એ જોવા મળે છે અને આરટી રેટ્રોવાયરસ ફોર્મ આપણને 2 વીક પછી ઓબ્ઝર્વેશન નોટ કરવાનું છે ધ P24 એન્ટીજન ઇઝ ધ અર્લીએસ્ટ વાયરલ માર્કર ટુ અપિયર ઇન ધ બ્લડ એ શું કરવું છે કે P24 એન્ટીજન્સ જે માર્કર્સનું અપિયરન્સ જોવા મળશે આપણને માર્કર છે એટલે મીન્સ કે એન્ટીજેનિક સ્ટ્રેન કે જે આરટી ને શું કરે છે રેટ્રોવાયરસને અગ્રેસિવ કરે છે તેને ડબલિંગ કરવા માટે જે P24 એન્ટીજન્સ આપણા બોડીમાં પ્રેઝન્ટ છે કે જે રેટ્રોવાયરસની એક્ટિવિટીને બૂસ્ટિંગ કરે છે immunoglobulin M antibodies appear in about 4 to 6 weeks to be followed by the immunoglobulin G antibody. If the infecting dose is small, example in needle stick injury, the process may be considerably delay. ઇન્ફેક્શન ડોઝ કેવો છે સ્મોલ અમાઉન્ટમાં હોય જેમ કે નીડલ સ્ટિક ઇન્જરી છે પ્રોસેસ મે બી કન્સિડરેબલ ડિલે કોઈ બી પ્રકારની પ્રોસેસ ડિલેડ હોય એ બધામાં શું થાય છે એક્ઝામ્પલ ઇન્ફેક્શન વધારે પડતું વધે છે ધ અપિયરન્સ ઓફ ધ P24 એન્ટીજેમિયાનો મિનિંગ શું થશે કે જે અફેક્ટેડ સાઇટ ઉપરના જે લિમ્ફેટિક બ્લડ ફ્લો છે એને કહેવાશે એમાં એ પ્રકારનું એન્ટીજેનિક સ્ટ્રેન ડબલ થાય અપિયર થાય જોવા મળે એને કહેવાય P24 એન્ટીજેમિયા and viremia followed by the immunoglobulin M antibodies response coincides with acute illness. The P24 antigen captures by ELISA, which uses the anti-P24 antibody as the solid phase